તો ગાઈસ અમે પહોંચી ગયા છે અહીંયા ગોધરા અને અમારા ડૉક્ટર સાહેબને ખબર નહીં હું લેવા ગયા છે દુકાને. તો અહીંયા દુકાનમાં ગયા છે કંઈક સુનિત કરી અને અમારા બાબા ખબર નહીં શું કરી રહ્યા છે. તો મિત્રો અમે છે ને ગોધરાથી નીકળી ગયા છે. ડૉક્ટર સાહેબને આ કપડાં લેવા ગયેલા, ખબર નહીં હું લાયા, કંઈ બતાવ્યું તો નથી. હવે કપડાં લાયક નથી લાયા પણ તમને ખબર, પણ અમારા માટે કંઈ લાયા નહીં એ ખબર છે. જો તો ગાઈસ ડૉક્ટર સાહેબને અહીંયા દુકાનમાં જેલા કંઈ લઈ નહીં આપી, પણ અહીંયા કંઈક ખબર નહીં 150 વાળી ટી શર્ટો મળે છે ને 100 વાળી ટી શર્ટ મળે છે. એ લારી પર ઊભા રહી ગયા છે, ખબર નહીં શું લેવા કરે. આ તમારી માટે કેવી છે? હે મને તારા જેવો ભાઈબંધ મળવું જ નહીં જોઈએ. એને 100 ડૉક્ટર સાહેબે હે ને ખુદ 4000 ના કપડા લીધા અમને 2 જોડ 4000 ના 2 જોડ 4000 ના 2 જોડ. મતલબ રિચેસ્ટ મેન તે સંદેશમાં 4000 વાળ પહેરે વાત કીતે જો તો હું એટલે મતલબ આ તો અમારી ઓકાત દેખાઈ દીધી. તો અમે હે ને ગાઈસ અમે હે ને બોલવા હે ભાઈબંધ આ વસ્તુ આ લોકોએ ખોટી કરી કે સાચી કરી તમે કહો એમ, તમારો ઓપિનિયન કહો. એમને 4000 ની લીધી કપડા 2 જોડી ને અમને ટી શર્ટ અહીંયા ને એમાં એક ટી શર્ટ તો પાછા અહીંયા લઈ રહ્યા. હા કમસે કમ બે તો લેવી જોઈએ. ફૂલ સાઈઝ મને આ ફૂલ સાઈઝ થોડી આપશે છે એક્સેલ છે તો બહુ નાની આવે ને પેલી કમ ટીંગાઈ હા એ એક્સેલ છે જો લે આવો તો લઈ લો. સલમાન ખાન કાઢતો ખરો. સલમાન ખાન મેરી મદદ કરો. સલમાન ખાન મારી મદદ કરો, હું તમારો પિક્ચર દેખો. સલમાન ખાન એક ટી શર્ટ આણ્યા લો યાર. તો ફાઇનલી ગાઈસ અમે હું છે ને હુઈ ગયેલો, હમણાં ઉઠ્યો અને થોડોક નાસ્તો કર્યો તો છે ને. અમારો બાબો હજુ નાસ્તો કરે જાય છે. તો ગાઈસ અમે છે ને અહીંયા સીએનજી પૂરા ઉભા રહ્યા છે અને સીએનજી પૂરાઈ ગયો છે અને અહીંયા જોઈ શકો તમે ગાડી આવી રહી છે. ના એક મિત્ર આવે છે જે સાયકલ યાત્રા કરીને ખબર નહીં ક્યાં જાય છે. તો આવે છે, આવે પછી એને પૂછીએ. તો પેલા રસ્તે જતા રહ્યા જાય. તો અમે અહીંયા આવશે કરીને અહીંયા ઉભા રહ્યા. અને ભાઈ 12 જ્યોતિર્લિંગ 4 ધામ. એની સાયકલ દેખ એને દેખ કઈ લખ્યું. તો ગાઈસ આ પેલા ભાઈ જે છે તમને કીધું એ ભાઈની સાયકલ અહીંયા છે. એ ભાઈ બી કંઈક અંદર ગયા છે. તો જો તમે ગાઈસ આને કહેવાય યાત્રા. અહીંયા કોઈ આઈડી બી નહીં અને જો યાત્રા ક્યાં ક્યાં ધામની છે તમે જોઈ શકશો. 12 જ્યોતિર્લિંગ 4 ધામ, નેપાલ, પશુપતિનાથ, પુષ્કર. આને કહેવાય ભાઈ. તો ગાઈસ અમે છે ને અહીંયા બેઠા છે ચા પીવાળું અને અહીંયા રાજેશભાઈને બધા લાઈવ છે. તો લાઈવ જોતા અમે ચા પીવાડે છે અને અમારા બાબા ખાખા કરે છે. આ ભાઈ યાત્રા કરી રહ્યા છે. તો કંઈક તમારા વિશે કંઈક કીધો ને. હરે મહાદેવ, મારું નામ છે રાઠોડ પંકજ. હું છું સુરતથી. 12 જ્યોતિર્લિંગ 4 ધામ, નેપાલ, પશુપતિનાથ, પુષ્કરની યાત્રા કરું છું. અમારી અત્યાર સુધીમાં મારા 10 જ્યોતિર્લિંગ, 3 ધામ, નેપાળ, પશુપતિનાથ ને પુષ્કર થઈ ગયું છે ને હવે હું જઈ રહ્યો છું સોમનાથ મારી 11મી જ્યોતિર્લિંગ કરવા માટે. તો મિત્રો સાચી મતલબ મનથી યાત્રા કરવી હોય ને તો ભાઈ આવી રીતે થાય. એમનું કોઈ સોશિયલ મીડિયા પેજ છે પણ કોઈ એક્ટિવેશન નહીં સોશિયલ મીડિયામાં. ખાલી એમના ઘર પરિવારને બતાવવા માટે જે રીલ મૂકે છે અને બાકી તો યાત્રા કરો તો ભાઈ આવી જ કરવી. બાકી પછી
ગાઈસ અમે છે ને અહીંયા મંદિરે આવી ગયા છે દર્શન કરવા માટે. અહીંયા જો સાળંગપુર ધામ આપણા હનુમાન દાદાનું મંદિર અને આજે બાબા ભાભી कर्म तथा च अद्यतनीय द्वितीयाराधनाख्यं कर्म अहं करिष्ये प्रियतां भगवान्